બહુ બધાની કમેન્ટ પણ આવેલી હતી કે જૂના વ્લોગ છે આવતા વેત પણ કમેન્ટ ન કરતા. દુબઈ થી પર્સ દુબઈ ગયા હતા, પર્સ લઈને પાછા આવી ગયા. તે વાતો તો કરવી કે નહીં? ધીરજભાઈ હો જાયગા ના કામ. સોરો જોશી જેમ અવાજ આવે છે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બહુ બધા મજામાં જશો. આજના દિવસે વ્લોગ કરીએ છીએ. બહુ બધા દિવસે એવું લાગે છે વર્ષો પછી વ્લોગ ચાલુ કર્યા. કેમ જૂના વ્લોગ હતા અને બહુ બધાની કમેન્ટ પણ આવેલી હતી કે જૂના વ્લોગ છે, જૂના વ્લોગ છે. જૂના જ વ્લોગ છે પણ શું કરું, નવા ઘરની અપડેટ્સ બધી હતી. જેમ તમે જોયું, ચીમની લેવા ગયા અને ઘરમાં ફર્નિચર બધા ડખા થયા ને એ બધું, એટલા માટે મૂકવા પડે એમ જ હતા. બાકી ડાયરેક્ટ તમને એમ કેમ બધો ચલો આ થઈ ગયું, આ થઈ ગયું, એટલા માટે જૂના વ્લોગ મૂક્યા હતા. તો હવે કોઈ કમેન્ટ ના કરતા કે જૂના વ્લોગ છે. આવતા વેત પણ કમેન્ટ ન કરતા, ના ન કરતા. ચલો, એક કમેન્ટ હતી કે આ મોનિટર ક્યુ છે. હા, બેનક્યુ નું છે. બેનક્યુ કંપની નું છે અને એ અમારું નથી ભાઈ, ઓફિસ વાળાએ આપેલું છે. આ કીબોર્ડ અમારું છે, લાઇટિંગ વાળું. એમનું હતું ને એમ જ નહીં ફાવતું. આપણે ટક 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 ટકાટી વાળું છે. જે મેં આને ગિફ્ટમાં આપ્યું પણ આ યુઝ નથી કરતા એટલે હું કરું છું. ચલો, તો આજે જાય છે નવા ઘરે. અત્યારે બહુ બધો ચેન્જ તમને જોવા મળશે કેમ કે વચ્ચે વ્લોગ નથી કર્યા ત્યારે બધું ચાલતું હતું ઘરનું કામ, એટલે ત્યારે તો તમને બતાવ્યું નથી. તો તમને બહુ મોટો ચેન્જ જોવા મળશે. એટલે તમે બેડ ને એવું આ રીતના આમ જોયું હશે. તો એમાં હવે લેમિનેટ ટૂંકમાં સનમાઇકા લાગી ગયા છે ઘણી બધી વસ્તુમાં. બેડમાં તો નહીં પણ કબાટમાં અને એમાં તો એ તમને બતાવીએ. દરવાજામાં લાગી ગયા, અમે નથી જોયા દરવાજા. હા, દરવાજામાં તમે જોશો અત્યારે જોઈને. અને હા ગાઈઝ, નવા ઘરે જવાનું છે ને તો આ સેટી વેચવાની છે. સેટી બેડ, ડબલ બેડ. બસ આ બેડ વેચવાનો છે. OLX માં તો ઓલરેડી મૂકી દીધો છે, માર્કેટ પ્લેસ માં મૂકી દીધો છે. 6x6 ની છે. લાઈટ વાળો. બતાવી દે. અને એકની કમેન્ટ પણ આવી હતી કે તમે જયારે આ વેચો મને કહેજો. તો હવે નામ તો એક્ઝેક્ટ યાદ નથી. આ બ્લોગ જોઈને કમેન્ટ કરી દો. અને આ નથી વેચવાનો, એ રાખશું અમે. જો આ રીતની લાઇટ છે, રાતે તમે યુઝ કરી શકો. નાઇટ લેમ્પમાં કદાચ ન કરી શકો કેમ કે એટલી બધી ડીમ નથી લાઇટ. સારી થાય છે. તમને રાત્રે બતાવશું, અત્યારે સરખું નહીં દેખાય. પછી બતાવતી છે ને ભૂલી જાય છે. બતાવશું. અને આ 6x6 ની છે, 6 ફૂટ બાય 6 ફૂટ. અને આ પાર્ટ એક્સ્ટ્રા. અમે લોકો છે ને દુબઈ ગયા હતા. દુબઈ થી પર્સ. દુબઈ ગયા હતા, પર્સ લઈને પાછા આવી ગયા. બિગ બોસ માં તાન્યા મિત્તલ આવે ને, ઈ કેમ પેલું શું ખાવા જાય, ઈ ભૂલી ગઈ નામ. બિસ્કિટ. હા, લંડન ના બિસ્કિટ ખાવા જાય ને, એવી રીતે અમે દુબઈ ગયા, પર્સ લઈ આવ્યા અને પાછા આવી ગયા. કોણ કોણ બિગ બોસ જોવે છે ગાઈસ, કમેન્ટ કરજો. હા તો જોવે જ છે, કોઈ ના જોતું. હું બહુ લેટ છું. હાલો, હું જાય છે હવે. બાય. અમે જાય છે નવા ઘરે કેમ કે જાજા દિવસે ગયો તો બકવાસ ઉપડી ગયો. હા હાલ, તો લે વાતો તો કરવી કે નહીં. એ પપ્પાનો ફોન આવી હાલ ગયો ને. કેમ સંભળાણો નહીં? સાયલેન્ટ રહી છે તો. હાલ જાતા રસ્તામાં વાત કરી લેજે. A few minutes later. તો રસ્તામાં કેટલા બધા કોલ ને એવું ચાલતું હતું ને તો વ્લોગ શૂટ કરતા જ ભૂલાઈ ગયો. તો જો અત્યારે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે ને આ પાર્કિંગ પણ અમારું જ છે. કાર્તિકભાઈનું ને અમારું બેયનું જોડે જ છે. તો અહીંયા કોકે મૂકી દીધી બોલ કાર. કોણ છે ભાઈ ઉપર? તો આ કે લાવ તો મેસેજ નાખો ગ્રુપમાં. મેં કીધું ભાઈ રેવા દે ને, આપણે રેવા આવીએ પછી નાખશું ત્યાં સુધી ભલે રાખી. પણ અત્યારે ક્યાં ના વાલ છે રેવા. તો પાછો કોલ લાગે એમ બેસી ગયા. એસી લેવા તમને એની તો ઉતાવળ એસી લેવાનું ચાલે. જો કામકાજ ચાલે છે. ડોર ને લાગી ગયા છે એટલે અંદર નથી. બેન સાથે જો કામકાજ ચાલે. વેપાર કામ. એટલે બીજો છે. વાહ બેસે, અહીંયા બેસે, આમ જાય, તેમ જાય, અહીંયા આવે, નીચે જાય, ઉપર જાય, પાછા વાતો કરે પણ વાતો નથી પતતી. હા, એ હેન્ડલ ક્યારે પતશે? गौर से देखे इस इंसान को, कुत्ते जैसा इंसान. અને નખમાં દબાવ્યા મેં. હા તો એ બ્લોક છે. તમે વિચાર્યું કે જાલી ડોરમાં હોલ કાંઈ નહીં, આનું તો
પતશે જ નહીં. પતે ને પછી હવે તમને ઘરે બતાવીએ બીજું શું થાય. ધીરજભાઈ ફાઇનલી આને કોલ પડી તો ફાઇનલી धीरज हो जाएगा ना काम नहीं डिश देखना हमको 15 तारीख को लेने आना है. इतना जल्दी मत करो 15 दिसंबर 15 नहीं तारीख तक फर्नीचर होने वाला है, उसके बाद कलर काम होगा, ऐसा बोल रहे कलर हैं. काम चालू हो जाएगा हाँ. हो गया नीचे तो चालू हो गया कलर काम क्या बोल रहे हो सिलेक्ट भी हो गया नहीं अभी तो लाप ही कर रहे हैं यहाँ કેટલો नीचे भूली गई कार. ठीक यहाँ तो दिखा तो चालू ही हो जाएगा आप नीचे हो आ रहे अभी आपके पास चलो तो જોઈ લઈશું શું અપડેટ છે ઈ જોઈ લીધું ભાઈ ટીવી નહીં યુનિટ જોયું. જોયું છે ક્યારે એકાદામાં ખબર નહીં ન જોયું હોય તો જોઈ લ્યો ગાઈસ જાઉં છું. મેઇન તો આ દરવાજા થયા જોવાના હે છોરો જોશીને જેમ અવાજ આવે છે તો જો આ છે ને રૂમ 2 છે અને એનો વોર્ડરોબ અંદર વોશરૂમ અને આ બે સેમ છે, આનું મેચિંગ કરેલું છે. બાકી આ બેડ છે પણ એમાં તો હજી કાંઈ નથી થયું હજી આના ઉપર આ કોથળિયું છે એટલે આ ગંધારું લાગે છે કોથળી ઉખડશે પછી ડાઘા ડૂઘી કરી આ લોકો એ સાફ થાય પછી સારું લાગશે જોવા જવા માંડો પાછો. જો આ છે માસ્ટર રૂમનો બેડરૂમ ખાચા આરે આમાં દેવાંગીને હુવાનું જ ખબર જ છે ને તમને અને આ છે બેડ પણ એમાં તો કાંઈ જ થયું છે નહીં તો આપણે 1 મહિનામાં તો આ લોકો આપી દેવાના છે જોઈએ. તો લાગતું નથી 1 મહિનામાં પણ મને એમ છે રાઈટ પાડી કરીને કરશે અને જોઈએ ચલો અપડેટ મળી જશે તમને તો ગાઈસ પણ થોડાક દિવસથી વ્લોગ નહોતો કર્યો ને તો ભૂલાઈ ગયો આગળ વ્લોગ શૂટ કરતા જ બોલો નવા ઘરમાં એટલા મશગુલ થઈ ગયા ને પછી ડાયરેક્ટ આવી ગયા અહીંયા ઘરે અને જમી લીધું તમને ખબર જ છે શનિ રવિ શું હોય વઘારેલ ભાત એ ખાઈ લીધા અને પછી तो हमको चेंज करना है वघारेला भात, हर सैटरडे संडे अब नहीं बनाने हैं. नवा घरे नवी जगह. અને અત્યારે જાય છીએ ઘર માટે જ એક વસ્તુ જોવા માટે તો ચલો ફટાફટ જઈએ વ્લોગમાં બન્યા રહેજો શું છે શું નહીં તમને બતાવશું તો તમને લોકોને પાછળ બિલ્ડિંગ દેખાય છે ને આમાં જવાનું છે અને આ પાણી પીવે છે અને એટલું મસ્ત હવે અત્યારે નહીં દેખાતું પણ આમ અમે જ્યારે આવતા હતા ને ત્યાં તમે જોયું હશે આ સાઈડનું કેટલું મસ્ત દેખાય છે બધું સનસેટ. હા ના મને નહીં પીવું નથી પીવું નથી. ચલો જઈએ ઉપર. જો ગઈ અહીંયા અંદર છે ને કેફેટેરિયા છે ત્યાં માણસો ત્યાં બેસીને ખાય છે એટલે એવું લાગે છે કે આ બિલ્ડિંગ ઓફિસ ને એમાં મતલબ એમાં કોમર્શિયલ બી હશે જોડે નહીં. ઓફિસ જ લાગે મોસ્ટ ઓફ તો હા આપણને ખબર નહીં કે અમે અહીં આવી ગયા. તો ઓફિસ એટલે જ કોમર્શિયલ થાય મને ખબર છે ઓફિસ એટલે કોમર્શિયલ થાય બોલ. મારે ઓફિસની યાદ આવી ગઈ જૂની. રોજ 5 મિનિટ 10 મિનિટ તો છે ને આમ લિફ્ટનો વેઇટ કરીને ઊભા ટચ વાળા બટન છે ને કેવી મજા આવતી. અને આપણે ઉપર જવું તે દબાવ્યું તો ત્યાં લોક્સ જોવા ગયા હતા પણ હવે એમાં ને એમાં બીજી હતા ને બહુ બધું જોયું એટલે છે ને તમને લોકોને બતાવતા ભૂલી ગયા. અત્યારે પાછી બીજી જગ્યા ઉપર જઈએ છીએ લોક જોવા માટે. હાલો 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 મેરા રાણી મેરા રાણી મસ્ત ડેકોરેશન હતું પાછળ વહી ગયું ગાઈઝ. વહી ગયું ગાઈસ એવું ટ્રાફિક હી ટ્રાફિક. અમદાવાદનો ટ્રાફિક છે કોઈ દિવસ ના ખૂટે એવડો મોટો ટ્રાફિક. જો અમારા અમદાવાદની મોટામાં મોટી બિલ્ડિંગ આવી જાજો અહીંયા જેને જોઈએ એ. જોઈ હોય અમદાવાદની મોટામાં મોટી બિલ્ડિંગ એવું છે ના આવે. A few minutes later. તો ગાઈસ બહારથી તો આવી ગયા આરામ કરીએ છીએ ને મગાવ્યા છે પીઝા તો હવે આવે છે થોડી વારમાં આજે થોડો ઓછો બ્લોક થાય છે શું દાંત કાઢસ તું વચ્ચે એમના ફ્રેન્ડ બી આવ્યા હતા એ આવીને વયા ગયા પાછા આવવાના છે હવે ત્યારે બતાવશું. તો હા હમણાં આવશે કોઈ માણસોને ભૂખ લાગી હોય પણ આટલી હદે કોઈને નહીં લાગી હોય જો આ પીઝાનું હોય ને હે તો અહીંથી આમ ખુલે એને સાઈડનું ખોલ્યું સાઈડનું ખોલીને આમ ઊંચું કરે આ ભાગ તો પેક હોય આ આમ ખોલે આમ
હાલો કોલ આવે છે અમારે ઇન્ટિરિયર ડિઝાઇનરનું, વાત કરી લો તો પછી બતાવું પીઝા. જોઈ આ ગાર્લિક બ્રેડ ખાટી ખાટી ડાન્સ કરે છે. કોલ આવી ગયો તો આ વચ્ચે અમુક ડિઝાઇન કન્ફર્મેશન માટે આવું જોઈએ છે ભાઈ. ફ્રેન્ડને તેડવા ગયો તો રસ્તામાં કોલ આવ્યો ફોનમાં વાત કરવાની, પાછો આવતો ત્યાં રસ્તામાં ફોન આવ્યો ફોનમાં વાત કરવાની, પોલીસવાળા પકડાતા એની યાર વાત કરવાની. હેલ્મેટ નહોતું પહેર્યું, અહીં નજીક જ જવાનું જોગમ ક્યાં પહેરું જ છું, હવે લેવું પડશે. હાલો તો ખાઈ લઈ હવે આ જો ગાર્લિક બ્રેડ અને આ પીઝા. કાર્તિક આવતો નથી આ છોકરો, આ ઠરી ગયું. હા બતાવી દઈ લોકોને પીઝા મને આવડે જ છે. જોઈ લ્યો. મેં જે કોમાં છે એ છે ગ્રેટ લવર્સ. ચલો દાબી લઈ. ના આવે. અચ્છા હા હતું. હાલો ને તો ગાઈસ આજ તો ભાઈ ઉઘડી ગયા, કેમ કે દેવાંગે કીધું હતું કે તમને વ્લોગમાં છે ને લાઇટ બતાવશું રાતે. દર વખતે ભૂલી જાય, જેમ કે અમુક કંઈક શોપિંગ કરી તેમ કે રાતે બતાવશું, પછી ભૂલી ગઈ હોય. પણ આજે ભાઈ ઉઘડી ગયા તમારા. બતાવો જલ્દી. હા એને જ યાદ કરાવ્યું છે એટલે જ મેં કીધું ને કે ભાઈ ઉઘડી ગયા. જો એલેક્સા લાઇટ્સ ઓફ. ઓકે જોઈ લ્યો. એટલી લાઇટ પડે છે એટલે આમાં થોડીક વધારે દે ઉપર ફ્લેશ બંધ કરી દઉં. આવી કંઈક લાઇટ પડે છે આ રીતના. અહીંયા કંઈ પણ આપણે રાતે વર્ક કરતા હોય ને તો આમ સામે એટલી પડે છે, આ ગાંડા કાઢે છે. મસ્ત છે ને ગાઈસ, મને બહુ ગમે છે આ લાઇટ વાળું બધી. પણ હવે શું કરવું, ત્રીજા રૂમમાં રહી શકે એમ નથી. એલેક્સા ગુડ મોર્નિંગ. ઓકે ઓએલએક્સમાં મૂક્યો જ સારી કિંમત આવી છે, કેમ કે કેટલો યુઝ કર્યો 1 વર્ષ ઉપર થોડુંક હશે તો એટલો જ યુઝ કરેલ છે અને કાંઈ ઘસારો નથી. તમને ખબર જ છે પહેલાં તો અમે કેટલા અઠવાડિયું ઘરે જ વયા, મહિનામાં અઠવાડિયું ઘરે હોય એટલે એટલો બધો કાંઈ યુઝ નથી. હવે એનો ટીકડી ટી છે ટૂંકમાં. ની પન્ની જે હતી ને એ જ મેં કેટલા 6 મહિના પન્ની ઉખેડી, ઓલી કોથળી હોય ને સનમાઇકા ઉપર. અહીંયા બહુ બકવાસ થઈ ગયો અને ફ્રેન્ડ આવ્યો તો પાછો એક ગયો છે ફ્રેન્ડને મળવા માટે. હવે એ આવશે ડાયરેક્ટ સુવા માટે, ત્યારે મેળ આવશે તો બતાવી દઈશ. તો આપણે વર્ષો પછી ફાઇનલી કમેન્ટ રીડ કરવા માટે બેઠા છે. તો પહેલી કમેન્ટ છે, 1 વર્ષથી તો લોક કરે છે મેડશે ને બસ એક નહીં પણ એમ તો 2 દિવાળી આવી ગયા એટલે 1.5 વર્ષ અથવા 1.5 વર્ષ થઈ શક્યું હોઈ શકે છે. ભાઈઓ પહેલી કમેન્ટ છે સાગર મોઢાની કે ટીવી કેટલા ઇંચનું લેવું છે. તો 12 ટીવી કેટલા ઇંચનું લેવું ને તમે લોકો થોડુંક સરપ્રાઈઝ રહેવા દો, કેમ કે ટીવી છે ને પૈસા વધશે તો આવશે 12નું અત્યારે, બાકી છે ને 6 મહિના પછી આવશે. એટલા માટે એ તમારા લોકો માટે થોડુંક સરપ્રાઈઝ રાખે. અને અંદર ટીવી અમે વિચારતા હતા 50 અથવા 43 ઇંચ જેટલું, પણ હવે વોર્ડરોબનો ડખો થયો એટલે હવે તો કાંઈ નક્કી નથી કે આવશે કે નહીં, શું થાય જોઈએ હવે. પણ ત્યાં કંઈક વિચારશો હવે શું કરવું એ કંઈક આઈડિયા આવે એના પછી ફ્યુચરમાં કરશું. હવે અત્યારે તો ત્યાંનો પ્લાન બી ચોપટ કરી નાખ્યો છે. નેક્સ્ટ કમેન્ટ છે બેસ્ટ વોર હોપ છે આઈડી. કમેન્ટ કરી છે કે ફૂલ મોશન ટીવી વોલ માઉન્ટ આવે એ લગાવાય. એ માસ્ટરમાં ડખો થયો ને એમાં એના માટે કહે છે. એકવાર અમે જોઈ લેશું કઈ રીતનું આવે છે. પેલું કદાચ એ જ કહે છે કે વોલ માઉન્ટ હોય અને પાછું મૂવ પણ થાય એ ટાઈપનું. આમ 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 મૂવ થાય એવા ટાઈપનું. સારો આઈડિયા છે સારો આઈડિયા. તો થેન્ક યુ સો મચ. ટ્રાય કરશું પણ એ વાર છે હજી, પણ જોઈએ છેલ્લે બજેટ વધશે તો આવી જશે બધું. નેક્સ્ટ કમેન્ટ છે મિલનભાઈ શાહની કે ભાઈ તમે લેમિનેટની આખી ડિસ્પ્લે જોવો ફૂલ આઈડિયા આવશે. અરે ભાઈ શું કેવું તમને લોકોને, અમે છે ને ઇન્ટિરિયર વાળાને કહીને થાકી ગયા કે અમને લેમિનેટની ફૂલ શીટ બતાવો, અમને આટલામાં નથી ખબર પડતી. પણ હવે છે ને જો એમની પાસે બી ટાઈમ લિમિટ હતી, અમારી પાસે બી ટાઈમ લિમિટ હતી. એમણે પહેલાં એવું કીધું હતું કે છે ને બહુ બધા લેમિનેટ એમની પાસે બહુ જ કેટલા કહું 10 જેટલા આટલા મોટા લીધા હશે એટલા કેટલોગ. એમાંથી અમે લોકોએ સિલેક્શન કર્યું છે અને એમાંથી બધા તો બતાવવાય કે પોસિબલ નથી. એટલે તમે પહેલાં સિલેક્ટ કરો, એના પછી તમારે શીટ આખી જોવી હોય ને તો આપણે જોવા જઈશું એવી વાત થઈ હતી. પણ જ્યારે લેમિનેટનું સિલેક્શન ચાલતું હતું ને, દિવાળી પહેલાં લેમિનેટનું સિલેક્શન કર્યું હતું ને, ત્યારે રજા રાખીને ગયા હતા અમે બે ઓફિસે. બોલો રજા રાખી એટલે ઓફિસે સવારે ગયા તો ત્યાં બપોર પડી ગઈ, પછી અમે જે ઓફિસ જતા રહ્યા પણ એટલું લેટ થઈ ગયું, પછી લીવ જ મૂકવી પડી અને બીજો એ આખો દિવસ એમાં જ જતો રહ્યો. સેટરડે સન્ડેમાં મેળ આવે સીટ આખી સીટ જોવાનો ટાઈમ જ ન રહ્યો. ફટાફટ એમને કરાવવું પડ્યું સિલેક્શન અમને, અને અમારે ફટાફટ સિલેક્શન કરવું પડ્યું તો આખી સીટ જોવાનો ટાઈમ જ નથી મળ્યો.
એટલે અમને લોકોને છે ને સરપ્રાઈઝ લાગે કે ચલો કિચનનું આટલા બટકામાંથી સિલેક્શન કરી લીધું તે ત્યાં જઈને તો આમ વિચારવું પડે ઓ આપણને ક્યાંક આમ જાદુ ના થઈ જાય સરપ્રાઈઝ ના મળી જાય કે કેવું લાગશે કિચન પછી એકચ્યુઅલમાં તો ત્યાં જ જઈને જ ખબર પડે એટલે ચાલ્યું એમ એટલું પેલું ખરાબ નથી થયું બટકામાંથી પછી ધીમે ધીમે આઈડિયા અમે લોકો કેવું કરતા હા તમને લોકોને એક મસ્ત વાત તમારા લોકો સાથે શેર કરું અમે લોકો કેવું કરતા એમના છે ને નાના નાના બટકા હોય ને એમનો અમે ફોટો પાડી લઈએ પછી જેમાં અમને કન્ફ્યુઝન હોય ને 3-4માં એ અમે એઆઈ કરી લઈએ ઓનલાઈન વોર્ડરોબનો ફોટો પાડી લઈએ ત્યાં બન્યો હોય એનો અને લેમિનેટનો પાડી લઈએ પછી એઆઈ કરીને જોતા તમને ટ્રીક કહી દઉં વોર્ડરોબનો ફોટો પાડવાનો માની લો વોર્ડરોબમાં 4 દરવાજા છે તો 4માંથી જે દરવાજામાં તમારે લેમિનેટ એડ કરવું છે એના ઉપર વોર્ડરોબમાં લાલ કલરથી હાઇલાઇટ કરવાનું આખું નહીં કરો તો ચાલશે પેલા વોટ્સએપમાં આવે છે ને ડ્રોઈંગ પેન્સિલ વાળું એનાથી કરી દેવાનું પછી એ 2 ફોટા એક તો વોર્ડરોબનો લાલ કલરના હાઇલાઇટ વાળો ફોટો પ્લસ ખાલી લેમિનેટનો ફોટો 2 ફોટા નાખવાના પછી એઆઈને કહેવાનું અમે તમને 2 ફોટા આપ્યા એક વોર્ડરોબનો છે એક લેમિનેટનો છે તો આ લેમિનેટને જ્યાં રેડ હાઇલાઇટ કરેલ છે ને પોર્શન એમાં ઇન્સ્ટોલ કરી દો એટલું કહેશો ને એટલે જાદુ કરી દેશે ક્યારેક નહીં કરે પણ સરખાએ ધીમે ધીમે કરશે પણ ઇંગ્લિશમાં કહેજો અમે તો તમને ગુજરાતીમાં સમજાવ્યું એટલે કરી દે છે એમ વાંધો નતો આવ્યો વાર લાગતી હતી પણ આપણને આઈડિયા પ્રોપર આવી જાય કે કેવું લાગશે ને કેવું નહીં અને જો જાજા લોકોને એવું જાણવું હોય કઈ રીતના ખબર પડે તો કમેન્ટ કરો એક ડેડિકેટેડ વિડીયો બનાવી નાખશું એમાં તમને બતાવશું કે કઈ રીતના અમે બનાવ્યું અને હા ખાસ વાત તો એ છે કે અમે જે બનાવ્યો તો ફોટો અને આ લાગી ગયો પછી અમે બે હમણાં જ કમ્પેર કર્યા બે સેમ ટુ સેમ જ હતા આમ માઇનર આમ 5% ડિફરન્સ જેટલો હોય ને 1-2% ડિફરન્સ દેખાય અમને જાજો બકવાસ ના કરતા આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી બકવાસ કરવા બદલ સોરી અને અમને સાંભળવા બદલ થેન્ક યુ ચાલો તો જો આ બ્લોગ ગમ્યું હોય લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને હા કમેન્ટ કરી દેજો કમેન્ટ રીડ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે મેં કીધું છે આ વસ્તુ બી મેં કીધી છે ઓકે ઓકે તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગાઈઝ જય શ્રી કૃષ્ણ